નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર રામ વડેદરા। આજે 13 માર્ચ છે, જે છે વર્લ્ડ નો સ્મોકિંગ ડે, એટલે કે ધૂમ્રપાન નિષેધ દિવસ। તો મિત્રો, આજના દિવસનો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણા આસપાસના જે પણ આપણા મિત્રો છે, સગાવાલા છે, એને જાગૃત કરીએ કે ધૂમ્રપાન છે એ કેટલું આપણે હાનિકારક છે। દર વર્ષે 10 લાખ માણસ આપણા ભારતમાં ધૂમ્રપાનની આડઅસરને લીધે મૃત્યુ પામે છે। આ એ WHOનું એક તારણ છે। અને મિત્રો, આનું કારણ શું છે? કેમ કે આપણા જે ધૂમ્રપાન કરીએ છીએ એમાં 7000 જાતના અલગ અલગ કેન્સર કરતા એવા દ્રવ્યો હોય છે, તેમજ બીજું જે દ્રવ્ય છે નિકોટીન છે। આ હાનિકારક દ્રવ્યોને લીધે આપણા શરીરમાં બધી જ પ્રકારની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે। આ સાઇડ ઇફેક્ટમાં જેવું કે પેલું તો ફેફસામાં શ્વાસની તકલીફ, બીજું છે કેન્સર। તો ફેફસાના કેન્સરમાં 80% કેન્સર છે એ સ્મોકિંગને લીધે થાય છે। તેમજ બીજા ઘણા બધા અલગ અલગ કેન્સર, જેવા કે આંતરડાના કેન્સર છે, કિડનીનું કેન્સર છે, પેશાબની કોહળીનું કેન્સર છે, એ પણ સ્મોકિંગને લીધે થાય છે। આ સિવાય અત્યારે યુવાનોમાં જે નાની ઉંમરે જે હૃદય રોગના હુમલાની જે તકલીફ વધી ગઈ છે, એનું પણ મેઇન કારણ સ્મોકિંગ છે। એ ઉપરાંત સ્મોકિંગ છે એ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર તથા બીજી ઘણી બધી લોહીની બીમારીઓમાં પણ આડઅસર કરે છે। તેમજ આપણા પેટની, ચામડીની, મગજ ઉપર આની ઘણી બધી પણ આડઅસર હોય છે। આ ઉપરાંત આપણે સ્મોકિંગ કરશું તો આ સ્મોકિંગ અસર આપણે જ નહીં પણ આપણા ફેમિલી મેમ્બર, નાના બાળકોને પણ થશે। તો મિત્રો, આ દિવસથી જ વર્લ્ડ નો સ્મોકિંગ ડેથી જ આપણે સ્મોકિંગ છોડવાનો એક ધ્યેય કરીએ।